સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગણિત, તમારું સ્વાગત છે અમારી ચેનલ. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આપણો ટોપિક રહેશે ડિફરન્શિએશન. બરાબર, વિકલન છે. તો વિકલન કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક વિકલન. બરાબર, આજના વિડીયોમાં આપણે જોઈશું બેઝિક વિકલન. ફક્ત અહીં કેટલાક મેં સૂત્ર લખેલા છે. બરાબર, આના વિશે જ આટલું જ આપણે આજના વિડીયોમાં કરીશું કારણ કે ખૂબ લાંબો વિડીયો થઈ જશે અને નેક્સ્ટ વિડીયો જે બનાવીશું એ આગલા જે છે sin θ cos θ એનું વિકલન, એના એક્ઝામ્પલ કરીશું. બરાબર, આજે ફક્ત આપણે બેઝિકમાં જે મેન ફોર્મ્યુલા છે એના વિશે જ આપણે શીખીશું. બરાબર, કેટલાક એક્ઝામ્પલ પણ મેં લખેલા છે એ આપણે કરીશું તો તમને સમજ પડશે કઈ રીતે વિકલન થાય છે. બરાબર, તો આપણે સૌપ્રથમ ફોર્મ્યુલા જોઈ લઈએ. સૂત્રો કયા કયા છે તો તમારે આ નોટમાં સૌપ્રથમ તમારે હમણાં લખી લેવાનું છે. બરાબર, વિડિયોને પોઝ કરીને તમે લખી લો. તો સૌપ્રથમ આપણું જે સૂત્ર છે એ શું છે? x⁻n કે x ની ઘાતમાં કેટલી છે? n છે. બરાબર, n એટલે આપણી પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 આવો અનંત સુધી. બરાબર, તો આપણે જોઈએ જો આને d ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું હોય. બરાબર, d/dx x⁻n. બરાબર, આનો આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. તો આપણે કઈ રીતે લખી શકાય? d/dx લખી શકાય. બરાબર, હવે જે ઘાત જે છે ક્યાં આવી જશે? આગળ આવી જશે. બરાબર, ઘાત આગળ આવી જશે અને x ની કેટલી ઘાત થઈ જશે? એક ઘાત ઓછી થઈ જશે. બરાબર, અહીં સૂત્રમાં આપેલું છે કે x⁻n નું વિકલન શું થશે? તો n x⁻n-1. બરાબર, સમજ પડી ગઈ આમાં? હવે આપણે ધારો કે કોઈ મૂકી દઈએ n બરાબર આપણે ધારો કે લઈ લઈએ અહીં આપણે લખી દઈએ n બરાબર શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5 કોઈ પણ આવી શકે. બરાબર, આગળ તમે 100 200 કેટલી પણ આવી શકે, કોઈ પણ આવી શકે n બરાબર. ધારો કે n બરાબર આપણે કેટલા લઈએ તો કે 5 લઈએ. બરાબર, તો x ની કેટલી ઘાત? 5 ઘાત થઈ જશે. બરાબર, હવે આપણે અહીં આ સૂત્ર પરથી કરીએ તો કેટલા થશે? આ ઘાત જે n છે ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો અહીં 5 મૂકી દઈશું. બરાબર, હવે x છે, x ના x જ લેવાના, એની ઘાતમાં શું કરવાનું છે? n-1 કરવાનું છે. તો n બરાબર આપણા પાસે કેટલા છે? 5 છે. 5 ઓછા 1. તો આનો જવાબ શું આવશે તો કે 5x ની કેટલી ઘાત આવશે? 4 માંથી 1 ઘાત બાદ થશે તો કેટલી આવશે? તો કે 4 આવશે. બરાબર, આ તમારું આનું વિકલન થઈ જશે. બરાબર, d/dx x⁻5 નો કેટલો થશે? 5x⁴ થશે. બરાબર, સમજ પડી ગઈ આ સૂત્રમાં? હવે આપણે આગળ વધીએ. બીજું સૂત્ર છે કે અચળ પદ. શું છે? અચળ પદનું જો વિકલન કરશું તો શું આવશે તો કે 0 આવશે. બરાબર, તો અચળ પદ આપણા કયા કયા છે? ધારો કે આપણે વિકલન કોની સાપેક્ષે કરવાનું છે? x ની સાપેક્ષે કરવાનું છે. તો ધારો કે અહીં 5x આપેલું છે. બરાબર, તો x સાથે ગુણાયેલો છે તો આ અચળ પદ ગણાશે નહીં. અચળ પદ એટલે આપણું કેવું આવશે? ધારો કે કોઈ સંખ્યા છે 2, ફક્ત 2 છે તો એ કેવો આવશે? અચળ પદ આવશે. અથવા તો તમે આ x ની સાપેક્ષે વિકલન કરો છો અને અહીં આપણે y લખેલું છે તો પણ એ કેવું આવશે? અચળ પદ આવશે. બરાબર, તો આવું કોઈ પણ સંખ્યા હશે, ધારો કે આ 2 નું વિકલન કરવાનું હોય d/dx 2, તો આનું કેટલું થશે? 0 થશે. y નું કરવાનું હોય તો 0 થશે. પણ અહીં 5x નું કરવાનું હોય તો થશે આ રીતે થશે. બરાબર, x⁻n છે, અહીંયા x નો કઈ ની ઘાત હોય તો તમારે કેટલી ઘાત ગણવાની? 1 ઘાત ગણવાની. બરાબર, તો 5 નો 5 x 1 આગળ આવી જશે, એની 1 આવી જશે, x ની 1 ઓછા 1 તો કેટલી ઘાત આવશે? 5x ની 0 ઘાત થશે. અને કોઈની પણ 0 ઘાત તો કેટલો આવશે? 1 આવશે. બરાબર, તો જવાબ કેટલો આવશે? 5 આવશે. બરાબર, સમજ પડી ગઈ? અચળ પદ તમને સમજ પડી ગઈ? અચળ પદનું વિકલન શું થશે તો કે 0 થશે. બરાબર, આ સૂત્ર જ છે. આપણે કેટલાક એક્ઝામ્પલ પણ સેમ આમાં સૂત્ર પ્રમાણેના જ આપેલા છે.
તો તમને વધારે ખબર પડશે. પછી e⁻x છે, e⁻x નું e⁻x જ રહેશે. હવે ધારો કે તમારે e⁻x નું વિકલન કરવાનું છે d/dx e⁻x, તો કેટલો આવશે એનું e⁻x જ આવશે. બરાબર, એનું એ જ આવશે, એનું એ જ છે. પછી અહીં log x છે, log x નું શું થશે તો કે 1/x, જે પણ log સાથે ગુણાયેલો છે એ ક્યાં આવી જશે, છેદમાં આવી જશે. બરાબર, હવે એક પાંચમું છે, ફટાફટ જોઈ લઈએ. a⁻x, આનું d/dx ધારો કે a⁻x છે, e⁻x નું આપણે જોયું તો શું આવ્યું કે a નું a જ આવ્યું. બરાબર, અને હવે a⁻x નું કરશું શું આવશે, a⁻x આ જેનું વિકલન કરવાનું છે એને આગળ લખી દેવાનું છે અને બાકીનું આવી જશે log a. બરાબર, જેનો આધાર છે તે આપણે ક્યાં આવી જવાનું છે, log a. આધાર છે આ log ની આગળ મૂકી દેવાનું છે. બરાબર, તો આ કેટલાક ફોર્મ્યુલા થઈ ગયા, તમે નોટબુકમાં લખી લો સૌપ્રથમ, તો એના પછી આપણે આગળ વધીએ. આપણા પાસે અહીંયા સૌપ્રથમ એક્ઝામ્પલ આપેલો છે. પહેલો એક્ઝામ્પલ છે, આપણે ગણતરી કરીએ. x ની 6 ઘાત છે વત્તા 2x ની 2 ઘાત ઓછા x વત્તા 1. બરાબર, તો અહીં આપેલું છે x ની 6 ઘાત આપેલી છે વત્તા 2x સ્ક્વેર આપેલો છે માઈનસ x પ્લસ 1 આપેલો છે. બરાબર, તો હવે આપણે આનું વિકલન કરીએ. વિકલન કરવાનું છે તો શું કરવાનું, કેવી રીતે લખાય છે તે તમે જોઈ લો. d/dx x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. બરાબર, અહીં આ અચળ પદ છે. બરાબર, પણ એની સાથે આ ગુણાયેલો છે x. બરાબર, એટલે આ 0 થશે નહીં, તે ખાસ ધ્યાન આપજો. ઓછા x શું લખશું, d/dx x નું થશે વત્તા d/dx 1 નું થશે. બરાબર, સમજ પડી ગઈ? આ રીતે આવી ગયું. હવે આપણે શું કરવાનું છે, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. x ની કેટલી ઘાત છે, અહીં 6 ઘાત છે. બરાબર, 6 ઘાત છે, તો હવે આપણે શું કરીએ, આ આગળથી n લખી દેવાનું છે, એટલે કે જે ઘાત છે એ ક્યાં આવી જશે, આગળથી આવી જશે. બરાબર, હવે x ની કેટલી ઘાત થશે, 6 ઓછા 1. બરાબર, જેટલી પણ ઘાત હોય એમાંથી 1 બાદ કરવાનો છે. બરાબર, હવે આપણે આગળ વધીએ. વત્તા અહીં પણ 2 છે. બરાબર, આપણે 2 નું વિકલન નથી કરવાનું, એને ક્યાં કાઢી લેવાનું છે, બહાર કાઢી લેવાનું છે. પછી અહીંયા જે 2 છે કામ મૂકવાનું છે, આગળ 2 આવશે. હવે આ સૂત્ર પ્રમાણે છે, x ની 2 ઘાત છે તો x ની n ઘાત રહી, તો n ક્યાં આવે છે, આગળ આવે છે. આના પ્રમાણે 2 આગળ આપણે લખી દીધો છે. હવે આપણે શું કરવાનું છે, x ની કેટલી ઘાત થશે, 2 ઓછા 1 ઘાત થશે. બરાબર, હવે આગળ વધીએ તો x નું વિકલન કરવાનું છે. બરાબર, તો x ની 1 ઘાત છે, કઈ નહીં હોય તો તમારે શું લઈ લેવાનું છે, 1 લઈ લેવાનું છે. તો હવે 1 ને આગળ લખી દઈએ. x ની કેટલી ઘાત થશે, 1 ઓછા 1. 1 ઘાત છે એમાંથી પણ 1 બાદ કરવાની છે. બરાબર, હવે આપણે લખીએ પ્લસ, અહીં હવે આવ્યું અચળ પદ. બરાબર, આપણે અચળ પદ જોઈ ગયા. જે બીજો આપણું જે સૂત્ર છે એના પ્રમાણે અચળ પદનું શું થાય છે, તો કે 0 થાય છે. આપણે શું લખી દઈએ, 0. બરાબર, સમજ પડી ગઈ? તો હવે આગળ વધીએ તો શું આવશે, 6. બરાબર, x ની કેટલી ઘાત આવશે, 5 ઘાત આવશે. બરાબર, 6 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે, 5 આવશે. બરાબર, હવે 2 ગુણ્યા 2 કરીશું. અહીં 2 છે તો 2 ગુણ્યા 2 કેટલા આવશે, 4 આવશે. બરાબર, 4 x ની કેટલી ઘાત આવશે, 2 માંથી 1 બાદ કરીશું તો 1 આવશે. બરાબર, હવે આગળ વધીએ તો ઓછા 1 છે, 1 અને x નો ગુણાકાર કરીશું ને x ની કેટલી ઘાત આવશે, 0 આવશે. 1 માંથી 1 જાય તો 0 થઈ જશે. હવે આ 0 ને લખવાની જરૂર નથી. બરાબર, હવે આપણે લખી દઈએ, આ આપણો જવાબ આવશે 6x ની 5 ઘાત વત્તા 4x ઓછા 1 આવશે. બરાબર, x ની 0 ઘાત કેટલી આવશે, કોઈ પણ સંખ્યાની તમારે ધારો કે x ની 0 ઘાત છે તો 1 આવશે,
ધારો કે 5 ની 0 ઘાત છે તો પણ 1 આવશે, કોઈની પણ 0 ઘાત હશે તો તમારો શું આવશે? 1 આવશે, બરાબર. આ આપણો શું થશે? જવાબ થશે, બરાબર. હવે એક આવો જ એક બીજો એક્ઝામ્પલ આપું જે તમે જાતે ગણી જોજો, બરાબર. અને મને કોમેન્ટમાં જવાબ એનો જણાવજો, બરાબર. x ની આપણે કેટલી ઘાત રાખીએ? 3 રાખીએ વત્તા 5x ની 5 ઘાત રાખીએ વત્તા 2 રાખીએ, બરાબર. આ એક્ઝામ્પલ તમે કરો અને એનો મને જવાબ કોમેન્ટમાં લખીને જણાવો. હવે આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ, બરાબર. બીજો એક્ઝામ્પલ છે x ની 3/3 વત્તા 7x વત્તા log x, બરાબર. હવે આમાં આપણે ઘણા બધા સૂત્રો આવી જશે. log x નું જે છે એ આપણું સૂત્ર આવી જશે, પછી a raised to x નું સૂત્ર આવી જશે, બરાબર. તો આપણે ગણતરી કરીએ. આપણે સૌપ્રથમ હવે આ આપણે લખતા નથી, આપણે ડાયરેક્ટ કરીએ છીએ કારણ કે આપણો વિડિયો ખૂબ લાંબો થઈ જશે, બરાબર. હવે ધારો કે આનું આપણે વિકલન કરીએ તો શું આવશે? આ સૂત્ર પ્રમાણે x raised to n nx raised to n - 1, બરાબર. તો n આપણે આગળ લખી દીધો, જે ઘાત છે આગળ લખી દીધો. x ની કેટલી ઘાત થશે? 3/2 ઓછા 1 કરવાના છે વત્તા હવે 7 ની x ઘાત છે. અહીં e raised to x ઘાત છે ત્યારે e raised to x આવશે, પણ હવે આ સૂત્રનો ઉપયોગ થશે પાંચમો a raised to x. e સિવાયનું ધારો કે કોઈ બી પદ હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આ સૂત્રનો આપણે પાંચમા સૂત્રનો ઉપયોગ કરીએ તો શું આવશે? તો એની એ સંખ્યા આપણે આગળ લખી દેવાની છે, બરાબર. અને આને શું આવશે? log 7, બરાબર. આ જે આધાર છે એને log ની આગળ લખી દેવાનું છે, બરાબર. હવે આગળ વધીએ. log x નું શું થશે? તો કે 1/x, બરાબર. આ તમારો થશે જવાબ. સોરી, એક સ્ટેપ આપણે હજુ બાકી છે. અહીં આપણો એક સ્ટેપ બાકી રહી ગયું છે. x ની કેટલી ઘાત થશે? તો કે 3/2 ઓછા 1 કરવાનું રહેશે, બરાબર. આપણો કેવું થઈ જશે? અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી થઈ જશે, બરાબર. આ અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કઈ રીતે કરવાની છે પણ આ ચેનલ પર વિડિયો ઘણા બધા બનાવેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈને શીખી શકો છો, બરાબર. આપણે આમાં શું કરવાનું છે કે લસા લેવાનો છે. આ 2 ને અહીંયા ગુણી દઈએ તો 3 - 2 / 2 તો કેટલા આવશે? 1/3, બરાબર. 3 માંથી 2 બાદ કરીશું તો 1 આવશે. આપણે લખી દઈએ 1/3 વત્તા 7x log 7 વત્તા 1/x, બરાબર. આ આપણો થશે આન્સર થશે, બરાબર. સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. હવે આપણે એક ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. આ હું સાફ કરી નાખું છું. ત્રીજો એક્ઝામ્પલ છે x ની 5 ઘાત, બરાબર, વત્તા e raised to x વત્તા 2. હવે x raised to 5 નો આપણે કરીએ તો શું આવશે? 5 આપણે આગળ લખી દેવાનો છે. x ની કેટલી ઘાત આવશે? 5 ઓછા 1 ઘાત આવશે, બરાબર. વત્તા e raised to x નું શું આવશે? તો e raised to x નું e raised to x સેમ આવશે. 2 આવે આપણો કેવો છે? અચળ પદ છે. તો અચળ પદનું કેટલું થશે? 0 થશે. તો આપણે ફટાફટ કરી દઈએ. 5 x ની કેટલી ઘાત આવશે? 4 વત્તા e raised to x. આ આપણો શું થશે? જવાબ થશે, બરાબર. આનું વિકલન કેટલું આવ્યું? તો કે 5x ની 4 ઘાત વત્તા e raised to x, બરાબર. સમજ પડી ગઈ કઈ રીતે વિકલન કરવાનું છે? તો હવે આ એક એક્ઝામ્પલ છે. એક બીજો એક્ઝામ્પલ લખી લો. તો કે 2x ની 7 ઘાત વત્તા e raised to x વત્તા 5 ની x ઘાત, બરાબર. આ બીજો એક એક્ઝામ્પલ છે. એ તમે ગણતરી કરી જો. આ સૂત્રો પ્રમાણે આપણે કરેલું જ છે, બરાબર. એ પ્રમાણે તમે ગણતરી કરી જો અને મને એનો જવાબ કોમેન્ટમાં આપજો, બરાબર. તો વિડિયો ખૂબ લાંબો થઈ ગયો હોવાથી આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. જો
જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર? તો અથવા તમે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરજો, તમે એ પ્રકારના વિડીયો તમારા માટે લાવી શકીએ, બરાબર? જો વિકલનમાં કોઈ તમારો કોઈ એક્ઝામ્પલ હોય એ પણ અમને આપજો, તો એ પણ અમે વિડીયો બનાવીને તમને બતાવીશું, બરાબર? તો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.